નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે શુકદેવજીને તાલાવેલી થઈ ગઈ છે. એમની અંદર એટલી બધી જિજ્ઞાસા છે, ક્યુરિયોસિટી છે. એમને જાણવું છે કે કોઈ એક વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જીવન મુક્ત કેવી રીતે થઈ શકે, એનો આત્મા એવો તો કેવી રીતે અળગો રહી શકે સમાજથી. વ્યાસજીએ કીધું છે કે મિથિલા નરેશ જનકજી એ કરી શકે છે, એટલે એમની પાસે જઈ અને તમે ઉપદેશ પામો. એટલે શુકદેવજી વર્ષો સુધી ચાલ્યા છે, આસપાસનો સમાજ જોયો છે, હિમાલયને ક્રોસ કરી લીધો છે અને ત્યાં પહોંચ્યા મિથિલા નગરીમાં. ત્યારે દ્વારપાલે અટકાવ્યા છે. કહે છે, કોણ છો, કેમ આવ્યા છો? એટલે શુકદેવજી ત્યાં ઊભા રહી ગયા અને દ્વારપાલ સાથે બહુ સુંદર સંવાદ કર્યો છે કે રાગી મનુષ્ય કોણ છે, વિરાગી મનુષ્ય કોણ છે. દ્વારપાલને ખ્યાલ આવી ગયો કે આ તો અતિ વિદ્વાન પુરુષ છે, એટલે મહેલ સુધી પહોંચાડી દીધા છે. ત્યાં મહેલના દ્વારપાલે પાછા રોક્યા કે અહીંયા શું કરવા આવ્યા છે? એટલે શુકદેવજી મંદ મંદ સ્મિત કરતા માત્ર ઊભા રહી ગયા છે. તડકા છાંયડાની કાંઈ પડી નથી. અને એ સમયે મંત્રીને જનકજીને ખબર પડી કે આ તો કોઈ મહાવિદ્વાન મહાતપસ્વી પુરુષ આવ્યા છે. એટલે દોડતા દોડતા આવ્યા અને શુકદેવજીને મહેલમાં લઈ ગયા છે. શુકદેવજીને વારાંગનાઓ પાસે મૂકી અને મંત્રી ચાલ્યા ગયા છે. અને શુકદેવજી તો જલકમલવત છે, દર્ભનું આસન બનાવીને બેસી ગયા છે. એને કોઈ સિલ્કના પથારી પર શયન કરવું જરૂરી નથી. બીજે દિવસે પોતે બધા સવાર પ્રાતઃક્રમ પૂરા કરી અને શુકદેવજી બેસી ગયા છે ધ્યાનમાં. અને ત્યાંથી આજના અધ્યાયની શરૂઆત કરવી છે. કારણ કે ગયા અધ્યાયમાં આપણે જાણ્યું કે રાગી પુરુષ કોણ છે, વિરાગી પુરુષ કોણ છે, અને આપણે એ પણ જાણ્યું કે સંન્યાસી કેવો હોવો જોઈએ. એટલે આજના અધ્યાયમાં આપણે જનકજી અને શુકદેવજીની વચ્ચે જે વાત થઈ છે, જે વાર્તાલાપ છે, વૈરાગ્યોપદેશ જે આપ્યો છે જનકજીએ શુકદેવજીને, એની વાત કરવી છે. એટલે જનકજી આ પ્રમાણે જ્યારે સાંભળ્યું કે શુકદેવજી આવ્યા છે, એટલે મંત્રી સહિત જનક રાજા શહેરના પુરોહિતને આગળ કરીને શુકદેવજીના આગમનને સાંભળીને ગુરુપુત્રની સમીપમાં ગયા. ભલા પ્રકારે શુકદેવજીનું પૂજન કરી, ઉત્તમ આસન આપી, પયસ્વીની ગાયનું નિવેદન કરી જનક રાજા કુશળ પૂછવા લાગ્યા. શુકદેવજીએ રાજાની પૂજાનો વિધિપૂર્વક સ્વીકાર કર્યો અને રાજાને નિરામય કુશળ પૂછી સ્વ આસન પર બિરાજમાન થયા. શાંત શુકદેવજીને જોઈને પછી રાજા પૂછવા લાગ્યા કે હે મહાભાગ, શું નિમિત્તને લઈને આપનું નિસ્પૃહનું આગમન થયું છે? અને હે મુનિ ઉત્તમ, તે કાર્ય મને આપ કહો. શુકદેવજી બોલ્યા કે હે મહારાજ, વ્યાસજીએ મને કહ્યું તું દાર પરિગ્રહ કર. કારણ કે સઘળા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે. તે વાક્યનો તેઓ ગુરુ છતાં પણ બંધન રૂપે સમજીને મેં અંગીકાર કર્યો નહીં. તેમણે મને કહ્યું કે તેમાં બંધન નથી, છતાં ફરીથી પણ મેં તે વાત કબૂલ ન રાખી. આવા પ્રકારના સંદિગ્ધ મનવાળો મને જાણીને મુનિ ઉત્તમ એવા વ્યાસ બોલ્યા કે તું મિથિલાપુર જા અને શોક કર્મ. ત્યાં યજ્ઞ કરતા જનક રાજા જીવન મુક્ત છતાં નિવાસ કરે છે. તે લોક વિદેહ રહીને નિષ્કંટક રાજ્ય કરે છે.
તે રાજા રાજ્ય કરે છે, છતાં પણ માયાપાશમાં બંધાતો નથી. વ્યાસજીએ મને કહ્યું છે કે હે પુત્ર, તું કેમ ડરે છે? વનવૃત્તિ જ તપશ્ચર્યા છે. તે નૃપ શાર્દુલના દર્શન તું કર્યા પછી મનોગત મોહને ટાળ. તે રાજાને પૂછ્યા પછી, હે મહાભાગ, તું દાર સંગ્રહ કર. તે રાજા તારા મનના સંદેહનું નિવારણ કરશે. હે પુત્ર, ત્યાં જઈ તું ઝટ પાછો આવ. મારા પિતાના આવા વચનો સાંભળી, હે મહારાજ, હું તમારા નગરમાં આવ્યો છું. હે રાજેન્દ્ર, હે પાપરહિત, મનને મોક્ષની ઈચ્છા છે. વાસ્તે મને માર્ગ દર્શાવો. તપ, તીર્થ, વ્રત, સ્વાધ્યાય, યજ્ઞ, તીર્થ સેવન કે જ્ઞાન, એમાંથી જે મોક્ષના સાધન હોય તે આપ મને, હે રાજેન્દ્ર, કથન કરો. એટલે સંક્ષિપ્તમાં કહી દીધું છે સુખદેવજીએ કે પિતા સાથે શું થયું છે. પિતા કહે છે લગ્ન કરો, ગૃહસ્થાશ્રમ ભોગવો, અને સુખદેવજી કહે છે કે હું તો અયોની જ છું, તમે મને યોની માર્ગમાં પાછો ક્યાં ઠેલું છો? મને સંન્યાસ લઈ લેવા. અને એ સમયે વ્યાસજીએ કીધું છે કે જનક રાજા પાસે જાઓ, કારણ કે એ તો ગૃહસ્થાશ્રમમાં રહે છે તો પણ સંન્યાસી જેવું જીવન જીવે છે. જલ કમલવત છે. આવી વાત થઈ છે. એટલે સુખદેવજીએ પોતાનો સંશય અહીંયા રજૂ કર્યો છે. અને એના જવાબમાં જનક રાજા કહે છે કે હે વિપેન્દ્ર, મોક્ષ માર્ગના સાધનો કરવા જોઈએ તે સાંભળો. પ્રથમ, ઉપનવિત ધારણ કરી, વેદાભ્યાસ કરી, ગુરુદક્ષિણા આપી, સમાવર્તન સંસ્કારપૂર્વક ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી સહિત નિવાસ કરવો. યજન યાદનાથી ભિન્ન બીજી વૃત્તિ કરી, સંતોષી આશારહિત, કલ્મશરહિત, અગ્નિહોત્રાદિ કર્માનુષ્ઠાન કરતાં કરતાં સત્યવાદી પવિત્ર રહી, પુત્ર પૌત્રોની પ્રાપ્તિ કરી વાનપ્રસ્થાશ્રમમાં નિવાસ કરવો. તપોબળથી કામ ક્રોધાદિક 6 શત્રુઓ પર વિજય કરીને ભાર્યાને પુત્રને સોંપી, યથાન્યાય સર્વ અગ્નિઓનું આત્મામાં આરોપણ કરી શુદ્ધ વૈરાગ્ય થાય ત્યારે ચતુર્થાશ્રમમાં ધર્માત્માએ શાંત થઈને નિવાસ કરવો જોઈએ. સંન્યાસમાં વિરક્તના વિના કોઈને પણ અધિકાર નથી. એ વેદવાણી સત્ય છે, પણ અન્યથા નથી. મારો આ અભિપ્રાય છે. હે સુખદેવ, જન્મથી સ્મશાન પર્યંત 48 સંસ્કારો વેદમાં કયા છે. તેમાં મહાત્માઓ ગૃહસ્થના 40 સંસ્કાર કહે છે. સમદમાદિ 8 સંસ્કારો મોક્ષની કામનાવાળાઓને કહ્યા છે. એટલે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું એવું શિષ્ટોનું અનુશાસન છે. હવે આ જે અદ્ભુત વાત કરી છે જનક રાજાએ, આમ તમે સાંભળો તો માત્ર 1 મિનિટની વાત છે, પણ એમણે ગૃહસ્થએ અને કેવી રીતે આપણે પોતાનું જીવન જીવવું એનું બધો સાર કહી દીધો છે. એમણે 40 ગૃહસ્થાશ્રમના જે બાહ્ય સંસ્કારો છે તેને કહી દીધા છે. હવે આપણે ઘણી વખત સમજતા નથી જે આ શબ્દ છે સંસ્કાર. સંસ્કાર એટલે શું? કારણ કે વેદોમાં 48 સંસ્કાર કીધા છે, એમાં 40 ગૃહસ્થાશ્રમના સંસ્કાર છે, અને એ બાહ્ય સંસ્કારો છે. એને સમજીએ ત્યારે જ આપણે આગળ વધી શકીએ. અને જનક રાજાએ અહીંયા એ બધું કહી દીધું, પણ આપણે કેવી રીતે વાંચીએ કે સાંભળીએ
આપણે સાંભળ્યું ને કીધું હા બરાબર છે. જનક રાજાએ કંઈક વાત કરી. તો જનક રાજાએ કયા 40 સંસ્કાર કીધા છે? જે બાહ્ય સંસ્કારો છે એની વાત કરવી છે થોડી વાર. ગર્ભાધાન, પુંસવન એટલે કે ભ્રૂણની ઉજવણીની વિધિ, કે ભાઈ હવે તમે પ્રેગ્નન્ટ છો એવી ખબર પડી. સીમંતોનયન, 8મા મહિનામાં ગર્ભવતી સ્ત્રીના વાળનું જે વિભાજન કરવામાં આવે આપણે જેને સીમંત વિધિ કહીએ છીએ. જાતકર્મણ, જન્મની ઉજવણીની વિધિ. નામકરણ એટલે કે બાળકનું નામકરણની વિધિ. અન્નપ્રાશન, બાળકને પ્રથમ વખત ઘટ્ટ ખોરાક આપવાની વાત. ચૌલમ એટલે કે બાળકનું પ્રથમ વાળ મુંડન. અને ઉપનયન એ શાળામાં પ્રવેશની વિધિ. આ થયા પ્રથમ સંસ્કાર. પછી વૈદિક અધ્યયન સાથે જોડાયેલી જે 4 પ્રતિજ્ઞાઓ છે એ બીજા સંસ્કાર થયા. શાળાના અંતે સ્નાતક વિધિ, પછી લગ્ન સ્વધર્મ વિધિ, અને પછી દેવો, પૂર્વજો, માનવીઓ, આત્માઓ અને સર્વ જ્ઞાનને 5 બલિદાન આપવા. આ સંસ્કાર છે. પાકેલા ખોરાકના સ્વરૂપમાં પૂર્વજોને જે આપણે અર્પણ કરીએ છીએ, જેને આપણે તર્પણ કહીએ છીએ, એની 7 યાદી અને દાન છે. એ સંસ્કારો છે. આપણે જે ફસળ પાકે, જે બધી એગ્રીકલ્ચર થાય, ઋતુઓ અને દેવતાઓને ચેહિત કરવા માટે અગ્નિની હાજરીમાં 7 યાદી અને દાન આપીએ, જે બલિદાન કરીએ, તે સંસ્કાર છે. અને ત્યારબાદ આ જે 40 થઈ ગયા એમાં સોમ યજ્ઞ છે, એના 7 પ્રકાર છે. અને છેલ્લે જ્યારે બ્રહ્મ સાથે એકાત્મતા લાવવી હોય, એને પ્રાપ્ત કરવા માટે 8 ગુણધર્મો છે. આ જે 8 ગુણધર્મો છે, આ જે 8 સંસ્કાર છે, એ આપણી પાસે હોવા જોઈએ. 8 સંસ્કાર કયા છે? કરુણા, ધૈર્ય, ઈર્ષા વિના અને વિચારવાણી અને શરીરની શુદ્ધતા. ઈર્ષાની વાત કરી છે આપણે આગળ, ગોપી ગીતની વાત કરી થોડા અધ્યાય પહેલા ત્યારે. આંતરિક શાંતિ, સકારાત્મક દ્રષ્ટિકોણ, પોઝિટિવ વ્યૂ પોઈન્ટ. ઉદારતા, આપી દેવાની વૃત્તિ. ભોગવવા કરતાં આપવાની વૃત્તિ જ્યારે આપણામાં આવે ને ત્યારે એ સંસ્કાર આવે. અને મિલકતના અભાવની ભાવના. આ મારું નથી કશું, હું પણ જતું રહે ને ત્યારે બ્રહ્માની સાથે, બ્રહ્મની સાથે તાદાત્મ્ય રચાય છે. આ સંસ્કાર છે 48 સંસ્કાર. એટલે આ જે સંસ્કારો છે એની વાત કરી છે એટલા નાનકડા પ્રવચનમાં જનકજીએ. કહી દીધું કે આ કર્યા વિના તો સંસ્કાર ભાવ આવશે જ નહીં તમારી અંદર સંન્યાસનો. કારણ કે કરુણા, ધૈર્ય, ઈર્ષા, સકારાત્મક દ્રષ્ટિકોણ, ઉદારતા, મિલકતના અભાવની ભાવના, શુદ્ધતા, શરીર, વિચાર અને વાણીની, અને આંતરિક શાંતિ, આ ક્યારે આવશે? કે જ્યારે તમે એ ભોગવ્યા પછી તમને ખબર પડે કે આમાં કશું કામનું નથી. પણ જ્યાં સુધી એ નહીં કરો ત્યાં સુધી એવી ખબર પણ નહીં પડે. બહુ સુંદર વાત કરી છે જનકજી. એટલા માટે કીધું છે કે પ્રકારે પ્રકારે દરેક પ્રકારના ભોગવવા રહ્યા આશ્રમો, અને તો જ થશે. સંસ્કારો વિશે પાછો જુદો મત પણ છે કે કલ્પક શાસ્ત્રો જે છે આપણા હિન્દુ ધર્મમાં, એમાં જુદા જુદા 12 થી 18 સંસ્કાર કીધા છે. એટલે ઘણી વખત એને 16 સંસ્કાર, 16 સંસ્કાર જે આપણે કહીએ છીએ એવા કહેવામાં આવે છે. સિમિલર છે આપણે જે આગળ વાત કરી એના જેવા. એવી જ રીતે જૈનોમાં પણ દિગંબર અને શ્વેતાંબર શાખામાં આ 16 હિન્દુ સંસ્કારો જે છે એ પણ સામેલ કરવામાં આવ્યા છે. આવી જ રીતે જો તમે સિખિઝમમાં જુઓ, શીખ સંપ્રદાયમાં, તો એમાં પણ નામકરણ, અમૃત સંસ્કાર, આનંદ કરજ એટલે કે લગ્નની વિધિ, અને અંતિમ સંસ્કાર, એને 4 સંસ્કાર કીધા છે.
એવી જ રીતે દાસ્તરબંધી એટલે કે પ્રથમ વખત જ્યારે બાળકને પગડી પહેરાવે તો એ પણ એને એક સંસ્કારની આ રીતે ગણવામાં આવે છે. પણ આ જે સંસ્કારો છે એ સમજવાના છે આપણે, અને એ સંસ્કારોના લીધે કયા ગુણધર્મો ઊભા થશે એ સમજવાનું છે. જ્યાં સુધી આપણે એ સંસ્કારોને સમજી ન શકીએ, જ્યાં સુધી એ 48 સંસ્કાર અને આ ગુણધર્મોને સમજી ન શકીએ, ત્યાં સુધી આપણે આગળ વધી શકીએ નહીં. એટલે જનકજી કહે છે કે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવું એવું શિષ્ટોનું અનુશાસન છે. જો એ કરશું તો જ થશે. એટલે જનકજીએ આવું વિધાન કર્યું છે. એટલે સુખદેવજી કહે છે કે જ્યારે બુદ્ધિમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાન વૈરાગ્ય પ્રાપ્તિ હોવાથી ગૃહસ્થાદી આશ્રમમાં વસવું કે વનમાં વસવું એનાથી શું ફરક પડે છે? એટલે સુખદેવજીએ બીજો તર્ક રજૂ કર્યો છે. એ કહે છે કે મારા તો અંદરમાં જ વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે, મન જ વૈરાગ્ય બોલી ચૂક્યું છે. હવે ગૃહસ્થ થવું કે ના થવું એનાથી શું ફરક પડે છે? હું તો થઈ જ ગયો છું અંદર વૈરાગી. એટલે જનક રાજા કહે છે કે હે માનદ, ઇન્દ્રિયો અપક્વ પુરુષોને બહુધા વિકારો કરે છે. કેમ ગૃહસ્થાશ્રમ ભોગવવાનો છે એની જનક રાજા હવે વાત કરે છે. કહે છે કે ઇન્દ્રિયો અપક્વ પુરુષોને બહુધા વિકારો કરે છે. ભોજની ઈચ્છા, શય્યાની ઈચ્છા, સુખની ઈચ્છા ને પુત્રની ઈચ્છા. જ્યારે ઇન્દ્રિયોનો વિકાર થવાનો પ્રસંગ આવી જાય છે ત્યારે યતિની યતિ હોવાથી શું સ્થિતિ થાય? આ વાસના જાળ મહાદુર્જર છે. તેથી શાંતિ કોઈ પ્રકારે પ્રાપ્ત થતી નથી. વાસ્તે વાસનાઓની શાંતિના નિમિત્ત તેઓનો ક્રમથી જ ત્યાગ કરવો જોઈએ. જનકજીએ અદ્ભુત વાત કરી છે કે પહેલા ભોગવશો પછી જ ખબર પડશે કે આ બધું નકામું છે. કારણ કે નહીં ભોગવો તો પેલાને બેસીને ત્યાં ઈચ્છા થાય છે ભોજનની, શૈયાની, સુખની, પુત્રની. આ બધી જે વિકારો છે આપણી અંદર, એ ઈચ્છાઓ ત્યારે થયા જ કરે છે. એટલે શાંતિની પ્રાપ્તિ થતી નથી. અને ગુણધર્મમાં પેલો શાંતિનો ગુણધર્મ છે. એટલે આ વાસનાની જાળ જે છે મહાદુર્જર છે. અને શાંતિ પ્રાપ્ત ના થાય તો વૈરાગ્ય થશે નહીં, સંન્યાસ નહીં આવે. એટલા માટે એનો ક્રમથી ત્યાગ કરવાની વાત. જનકજી કહે છે કે ઊભો સૂતેલો જન હેઠે પડે છે, પણ સૂતેલો જન પડતો નથી. તેથી સંન્યાસથી ભ્રષ્ટ થયેલાને પ્રાયશ્ચિત નથી, પછી તેને માર્ગ મળતો નથી. જેમ કીડી ક્રમથી મૂળથી શાખા ઉપર પહોંચે છે અને સુખથી પગલાં ભરતી ભરતી તે કીડી હળવે હળવે ફળ સુધી ચડી જાય છે. પણ એની સામે કોઈ વિઘ્નનો વિચાર કર્યા વિના વિહગ એટલે કે પક્ષી વેગથી ઉડે છે અને પછી થાકી જાય છે. અને પેલી વિશ્રામ લેતી કીડી સુખને એટલે કે ફળને પામે છે. એટલે મનની કામના મહાપ્રબળ છે. અકૃત આત્માઓને એ કામનાઓ અજેય છે. વાસ્તે આશ્રમ દ્વારા એ અનુક્રમથી હળવે હળવે એને જીતવી જોઈએ. ગૃહસ્થાશ્રમમાં પણ નિવાસ કરી શાંત, સુમતિ, આત્મજ્ઞાની રહી, હર્ષ અને શોકને ન માની, લાભાલાભમાં સમાન રહી, વિહિત કર્મો કરી, ચિંતાઓનો ત્યાગ કરી ને આત્મલાભમાં સંતોષ માની ચિંતાઓને તજી ગૃહસ્થાશ્રમી પણ મુક્ત થાય છે, એમાં સંશય નથી. અદ્ભુત વાત કરી છે જનકજીએ.
સમજાવ્યું છે કે આ પેલી કીડી પણ જેમ મૂળથી ચઢીને શાખાથી થઈને ફળને પામે છે, એવી રીતે પામવાનું છે. તો જ ખબર પડશે દરેક સ્ટેપની. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. પણ આપણને આવું જ થાય છે. આપણે પણ પેલા પક્ષી જેવા છીએ. હમણાં એક મિત્ર જોડે વાત થઈ તો કે ભાઈ હું ધ્યાન કરવા બેસું ને તો 2 ઘડીએ ધ્યાન થતું નથી. શ્વાસ પર તમે કહો છો કે ભાઈ તમે ધ્યાન આપો અને બેસી રહો 5 મિનિટ, પણ મને તો બહુ ચંચળ છે, ચારે બાજુ જતું રહે છે. તેને જવા દો ને. તમે એને કંટ્રોલ નથી કરવાનું. તમારે એને પાછું ફોકસમાં લાવવાનું છે. અને લોકોને ધ્યાન કેવું કરવું છે કે એક દિવસ પેલા આશ્રમમાં પહોંચી ગયા અને પછી કહે છે 20 મિનિટ હવે આજે તો ધ્યાન કરી દેવું છે. એમ ક્યાંથી થશે? આ પેલા વિહગ જેવી વાત, સીધું પહોંચી જ જવું છે. એક સ્ટેપ કરીને થશે. એક દિવસ ખાલી એક જ શ્વાસમાં ધ્યાન પડશે, બીજી વખત 2 વખત બ્રીધિંગ પેટર્નમાં ધ્યાન પડશે, ત્રીજી વખત કદાચ 3 વખત, ચોથી વખત 10 વખત સુધી જોઈ શકશો. અને પછી ધીમે 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 કરતા વધશે. પણ આપણે શું કરવું છે? ના, આજે તો આપણે જીતી જ જવું છે. એમ થતું નથી. જનકજીએ બહુ અદ્ભુત વાત કરી છે કે કેવી રીતે ગૃહસ્થાશ્રમ થી હળવે હળવે બધું જીતી શકાશે. એટલે એમાં કરવાનું શું છે? શાંતિ રાખવાની છે, સુમતિ રાખવાની છે, લાભમાં સમાન રહેવાનું છે, ચિંતાઓનો ત્યાગ કરવાનો છે, કર્મ કરવાનું છે. આત્મલાભમાં અને સંતોષની ચિંતાઓ તજી દેવાની છે. આખો વખત હું કરી લઉં એ વિચાર તજી લેવાનો છે. ત્યારે થશે. એટલે જનકજી કહે છે સુખદેવજીને કે હે પાપ રહિત, જુઓ રાજ્ય કરતો છતાં હું જીવન મુક્ત છું. મારી ઈચ્છા મુજબ હું વિહાર કરું છું, છતાં મને કશું પણ થતું નથી. વિવિધ ભોગોને ભોગવતો અને અનેક કાર્યોને આચરતો, છતાં પણ જેવો હું જીવન મુક્ત છું, તેવો હે પાપ રહિત તમે પણ જીવન મુક્ત બની જાઓ. જો કાંઈ આ જગત દેખાય છે તે માયાનો વિકાર હોવાથી દેખાય છે, પરંતુ પરમાર્થથી દેખાતું નથી. તો પછી આત્મતત્વને બંધન જ શેનું છે? નથી. સૂર્યે પ્રકાશિત કરેલા ઘટકાદિક સૂર્યને બાંધી શકતા નથી. પંચભૂતો અને તેના ગુણો લક્ષિત હોય છે. આત્મા તો અનુમાન દ્વારા જાણ્યો જાય છે, સાક્ષી છે, તેથી પ્રત્યક્ષ નથી જણાતો. હે બ્રહ્મજ્ઞ, આ નિર્વિકાર નિરંજન કયા પ્રકારે બળને અથવા બંધનને પ્રાપ્ત થઈ શકે? આત્મા તો સાક્ષી છે, એને કોઈ બંધન નથી, એટલે એને તમે જોઈ ન શકો. એને કોઈ બંધન નથી, એ તો નિર્વિકાર છે. અને એટલે જ જનકજી કહે છે દ્વિજ, કેવળ આ મન જ સુખ દુઃખોના કારણરૂપ છે. મન નિર્મળ થાય છે ત્યારે સઘળું નિર્મળ થાય છે. અવિદ્યાજન્ય અંતઃકરણ વાંછિન જીવ છે તે મનની વૃત્તિ ને અવિદ્યાથી કરતા ભોગતા સરખો લક્ષિત થાય છે. આપણે મનને આત્મા સાથે જોડી દઈએ છીએ. આપણી તકલીફ એ છે કે આપણે બોડી જે છે, આપણું શરીર, એને આપણે સમજી લઈએ છીએ કે આ સત્ય છે, પણ આત્મા દેખાતો નથી, એટલે આપણને એના વિશે ખ્યાલ આવતો નથી. અને એટલે જનકજી કહે છે કે સકળ તીર્થોમાં ભ્રમણ કરી ફરી ફરી સ્નાન કર્યું, છતાં જો મન શુદ્ધ ન થયું તો તે તમામ નિરંથક છે. હે પરંતપ, દેહો, ઇન્દ્રિયો તથા જીવાત્મા કારણરૂપ નથી, પરંતુ મનુષ્યોને બંધ મોક્ષના કારણરૂપ આ મન જ છે.
મનમાં જ બંધ મોક્ષ રહે છે અને તે મન શાંત થાય ત્યારે તે પણ શાંત થઈ જાય છે. આત્મા તો સદા શુદ્ધ, સદા મુક્ત છે. તે કદી બંધાતો નથી. શત્રુ, મિત્ર, ઉદાસીન એ સઘળા મનના ભેદ છે, પરંતુ અદ્વૈત ભાવમાં ભેદ નથી. આ દ્વૈત દર્શનથી જ ભેદ છે. હું જીવસંજ્ઞક સદા બ્રહ્મ જ છું તેમાં વિચાર કરવાની આવશ્યકતા નથી, કારણ કે સંસારમાં પ્રવૃત્તિ કરવાથી જ ભેદવૃત્તિ વર્તે છે. હે મહાભાગ, આ સઘળું અવિદ્યારૂપ છે. તેની નિવૃત્તિ વિદ્યાથી જ થાય છે. વાસ્તે વિદ્વાન પુરુષોએ વિદ્યા અવિદ્યાનું જ્ઞાન સદા કરવું જોઈએ. તડકાના વિના છાયાનું સુખ ક્યાંથી સમજી શકાય? આ પ્રકારે અવિદ્યાના વિના વિદ્યાનું પણ જ્ઞાન થતું નથી. ગુણો ગુણોમાં, પંચભૂતો પંચભૂતોમાં ને ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં વર્તે છે. તેમાં આત્માનો શું દોષ છે? લોક રક્ષાના નિમિત્તે વેદોએ મર્યાદાનું સ્થાપન કર્યું છે. હે પાપ રહિત, નહીં તો સૌગત બુદ્ધોની સમાન ધર્મ નાશ થાય છે. ધર્મનો નાશ થવાથી વર્ણાચારનો નાશ થાય છે. આટલા વાસ્તે વેદોએ દર્શાવેલા માર્ગ પર ચાલવાથી જ કલ્યાણ થાય છે. બહુ જ અદ્ભુત વાત કરી છે જનકજીએ. ક્રિટિકલ થિંકિંગની વાત કરી છે. આજનું આપણું જે જ્ઞાન છે, હમણાં જ એક મિત્ર સાથે વાત થઈ રહી હતી અને એ કહે કે આપણા ત્યાં લોકો જે ભણે છે એમાં ભણે છે પણ ગણે છે પણ ભણતા નથી, અંદરથી સમજાતું નથી. એનું કારણ આ છે, ક્રિટિકલ થિંકિંગ જતું રહ્યું છે કે આ પુસ્તકે આ કહી દીધું એટલે બસ આ જ સાચું. આપણે એને પ્રશ્ન જ નથી કરતા. અને જનકજીએ અહીંયા પ્રશ્ન કરી દીધો કે વિદ્યા અને અવિદ્યા બે સમજવું પડશે, ખાલી એક સમજવાથી નહીં થાય. એટલે સુખદેવજીને સમજાવે છે કે ગૃહસ્થાશ્રમ નહીં સમજો ત્યાં સુધી સંન્યાસાશ્રમ નહીં સમજાય, વાનપ્રસ્થાશ્રમ નહીં સમજાય. બે સમજવા પડશે પછી જ પેલું સમજાશે. એટલે કીડીની જેમ આગળ વધવાનું છે. ઉપર જવા માટે ધીમે ધીમે ચઢવાનું છે. કારણ કે મન અને આત્મા જે છે એને બેયને સમજવા પડશે. આ સમજાવ્યું છે જનકજી. એટલે આ સમજીને સુખદેવજી કહે છે કે હે રાજન, હે નરાધીપ, આપે જે કાંઈ કહ્યું તે મેં સાંભળ્યું, છતાં તેમાં મને શંકા છે અને તે શંકાની નિવૃત્તિ થતી નથી. સુખદેવજી હવે નવો તર્ક રજૂ કરે છે અને એ તર્ક છે હિંસાનો તર્ક. એ પણ સાંભળો. સુખદેવજી કહે છે કે વેદ ધર્મમાં હિંસા થાય છે અને હિંસા અધિક અધર્મવાળી છે. તેથી હે રાજન, વેદ ધર્મમાં કેવી રીતે મુક્તિ મળી શકે? હે રાજન, સોમપાન કરવું એ પ્રત્યક્ષ જ અનાચાર છે, તથા પશુવધને માંસ ભક્ષણ અને સૌત્રામણી યજ્ઞમાં પ્રત્યક્ષ જ સુરાનુગ્રહણ તથા ધ્રુતકીડા તથા અનેક પ્રકારના વૃત્તોનું વર્ણન છે. આ બધું પ્રત્યક્ષ જ અનાચાર છે. હે રાજન, મેં સાંભળ્યું છે કે પૂર્વે એક શશબિંદુ નામનો રાજા હતો. તે રાજા યજ્ઞશીલ, ધર્મપરાયણ અને સત્યનિધિ હતો. ધર્મસેતુઓનો રક્ષક, ઉન્માર્ગગામીઓનો શાસન કરતા આવો રાજા ઘણી દક્ષિણાયુક્ત ઘણા યજ્ઞો કરી ચૂક્યો હતો. તેના યજ્ઞીય પશુઓના ચર્મનો ઢગલો વિંધ્યાચળ પર્વત સમાન થયો હતો. વરસાદનું જળ
તે ચર્મ રાશિ પર પડવાથી ચર્મવતી નદી ચાલી હતી. તે રાજા પણ સ્વર્ગમાં ગયો અને તેની કીર્તિ ભૂમંડળમાં મહાન ગવાણી. આવા વેદ ધર્મોમાં મારી બુદ્ધિની પ્રવૃત્તિ થતી નથી, કારણ કે સ્વર્ગની પ્રાપ્તિ અનિત્ય છે. વળી તમારા જીવન મુક્ત હોવામાં પણ મને સંદેહ છે, કારણ કે જે મનુષ્ય સ્ત્રી સંગમાં ભોગોથી સદા સુખ ભોગવે છે અને સ્ત્રી સંગ વિના દુઃખ માને છે, તે પુરુષ વળી જીવન મુક્ત કયા પ્રકારે હોઈ શકે? 2 પ્રશ્ન કરે છે, હિંસાનો પ્રશ્ન અને સ્ત્રી સંગનો પ્રશ્ન. એટલે જનક રાજા એના જવાબમાં કહે છે કે યજ્ઞોના મધ્યમાં જે હિંસા છે તે અહિંસા જ છે. જો એ હિંસા રાગરૂપ ઉપાધિથી કરવામાં આવે તો હિંસા જ કહેવાય. અર્થાત માંસ ભક્ષણના સારું યજ્ઞ કરવો તે હિંસા છે. જેમ લીલા બળતણના સંયોગથી અગ્નિમાં ધૂમ પ્રવૃત્ત થાય છે અને એ વિના ધૂમ થતો નથી, એ પ્રકારે રાગાદી ઉપાધિના રહિત રહેવાથી હિંસા થતી નથી. હે મુનિશ્રેષ્ઠ, આ પ્રકારે તમે વેદોક્ત હિંસાને સમજો. રાગીઓના નિમિત્ત હિંસા જ છે ને વૈરાગ્યોના નિમિત્ત નથી. રાગ દ્વેષ વિના અહંકાર રહિત જે કર્મ કરવામાં આવે છે, અર્થાત ઈશ્વરની પ્રસન્નતાના નિમિત્તે ભગવાનમાં કર્મફળ અને સમર્પણ રૂપ જે કર્મ કરાય છે તેને વિદ્વાન મનુષ્યો અકૃત જ માને છે. રાગી ગૃહસ્થ જે છે તેને તો હિંસા જ થવાની, અને રાગ રહિત અહંકાર રહિત જેણે કર્મ કર્યું છે એવા જીવાત્મા મુમુક્ષુઓને તો અહિંસા જ છે. અથવા જેને માંસાદી અધિક રુચિ વધી ગઈ છે તેને યજ્ઞ સિવાય અન્યત્ર પશુવધ એ હિંસારૂપ છે. એમ કહી યજ્ઞમાં નિયમપૂર્વક કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ કરાવી અને હિંસાથી છોડાવવાના તાત્પર્યને લઈને હિંસા કર્મ એની જાતે જ ઓછું થઈ જાય છે. જનક રાજાએ બહુ અદ્ભુત જવાબ આપ્યો છે. એ કહે છે કે તમે જેને હિંસા સમજો છો સુખદેવજી, એ હિંસા કયા કારણસર થઈ છે? જો એ આત્મલાભ એટલે કે પોતાના શરીરના લાભ માટે કરી છે તો એ હિંસા છે. પણ જો એ પેલાની સાથે બ્રહ્મની સાથે સંબંધ માટે થઈ છે તો એ હિંસા નથી, તો એ અહિંસા બની જાય છે. એટલે તમે એને કઈ રીતે જુઓ છો એ બહુ મહત્વનું છે. પણ જનકજી અને સુખદેવજી વચ્ચેનો આ અદ્ભુત સંવાદ છે. આપણે વાત કરી છે આજે સંસ્કાર શું છે, રાગી અને બિરાગી મનુષ્યો કેવી રીતે જોવાનું છે, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જીવન મુક્ત કેમ બની શકાય. આ બધી વાતો આજે આપણે સાંભળી છે. આની પર જરૂરથી ચિંતન અને મનન કરજો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.